ગઈકાલે ખેડૂતોની કિસાન યાત્રા થઈ। આજ કિસાન યાત્રાની અંદર આપણે જોયું કે ક્યાંક ખેડૂતોની અંદર બે ભાગલા થયા। ઘણા બધા એવા ખેડૂતો છે કે જે લોકો કોંગ્રેસની સભામાં ગયા। બીજી બાજુ આપણે જોયું કે ખેડૂત અને પોલીસ વચ્ચે ક્યાંક ઘર્ષણ થયું હતું। ઘણા બધા ખેડૂતો સભામાં ગયા વગર જ પાછા ફરી ગયા અને ક્યાંક સીધા સવાલો છે તે પાલ આંબલિયાની સામે ઊભા થયા કે પહેલા વાત ગાંધીનગર જવાની કરી હતી તો એ બાદ આ સભા કરીને સરકારને અલ્ટિમેટમ આપીને કેમ આ વાત અહીંયા પૂર્ણ કરી દેવામાં આવી છે। પણ હવે એક બાદ એક ખેડૂતો છે કે જે રીતે ક્યાંક પાલ આંબલિયા ઉપર આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે એવી જ રીતે ખેડૂતો હવે પાલ આંબલિયાના સમર્થનમાં પણ આવ્યા છે। આખો આ મામલો શું છે, કયા ખેડૂત આગેવાન પાલ આંબલિયાના સમર્થનમાં આવ્યા છે, આમ આદમી પાર્ટી અને રાજુ કરપડાને લઈને અહીંયા શું વાત થઈ છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક જે ખેડૂતો છે એ લોકોના પ્રશ્નો દિવસે ને દિવસે વધી રહ્યા છે। એક તરફ તે લોકોને સરખા ભાવ નથી મળતા, બીજી બાજુ ક્યાંક પાણીની સમસ્યા હોય, તેમના ખેતરની અંદર વીજપોલ નાખવાની સમસ્યા હોય। આ જ દરેક વાતને લઈને જ્યારે ગઈકાલે કોંગ્રેસ અને જે ખેડૂત લોકો છે એ લોકો દ્વારા આખું આંદોલન કરવામાં આવવાનું હતું એની જ પહેલા ક્યાંક બબાલ થઈ હતી। પાલ આંબલિયાની સામે સવાલ ઊભા થયા હતા। ગઈકાલે આ સમગ્ર મામલે પાલ આંબલિયા પોતે ભાવુક પણ થઈ ગયા હતા, પણ હવે પાલ આંબલિયાના સમર્થનમાં એક ખેડૂત આગેવાન આવ્યા છે। આ ખેડૂત આગેવાન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આપણે આની પહેલા ખેડૂત નેતા રાજુ કરપડાને ખોયા છે અને હવે પાલ આંબલિયાને ન ખોવા પડે એ માટે થઈને આપણે ખેડૂત લોકોએ ભેગા થવાની જરૂર છે। ગઈકાલે જે રીતનું આખું આંદોલન થયું હતું, ખેડૂતોની અંદર ક્યાંક એકતા નથી જોવા મળી એવી વાત પણ આગેવાન દ્વારા કરવામાં આવી છે અને તેમના દ્વારા પાલ આંબલિયાને સમર્થન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી પાલ આંબલિયા દરેક મુદ્દે લડી રહ્યા છે, તો પછી અત્યારે હાલ સવાલો પાલ આંબલિયાની સામે જ કેમ? વધુમાં આ વિષયને લઈને જે ખેડૂત આગેવાન છે એમને શું કહ્યું તે સાંભળીએ। ખેડૂત ભાઈઓ, જે પાલભાઈ માથે રીતીને એ ખેડૂત તદ્દન ખોટું છે અને કોઈ એમ કહેતું હોય કે પાલભાઈ તો આજીવન કોંગ્રેસમાંથી જ છે, પાલભાઈ કોંગ્રેસ સિવાય છે જ નહીં, બધાને ખેડૂતને ખબર છે। અને પાલભાઈ એક એવો નેતો છે કે ઘરના ડીઝલ બાળી અને તમે 12 વાગ્યા રાતે ફોન કરો ને તો એ જુનાગઢથી પાલભાઈ અત્યારે તમારું ગામ પોઈન્ટ હોય કે હટલા હોય કે રામપડા હોય, જે ગામ હોય ત્યાં પાલભાઈ અડધી રાતે પહોંચેલો માણા છે। અને પાલભાઈ અત્યારે ગુજરાતમાં જે નેતાને વધારે જો ખબર પડતી હોય હોશિયારમાં હોશિયાર હોય તો પાલભાઈ છે કે થાંભલા વિશે શું પોઝિશન છે, ગમે પણ પ્રશ્ન હોય એમાં પાલભાઈને પણ ખબર પડતી હોય છે। અને પાલભાઈ જે કોઈ ત્યાં ખેડૂત મને કે મેં પાલભાઈને 25,000 રૂપિયા બધા પાલભાઈ મહેનત કરતા હતા, એક ખેડૂત મને તમે દેખાડો પાલભાઈનો વાંક શું હતો? પાલભાઈનો વાંક હતો જ નહીં, વાંક ખેડૂતનો હતો। ખેડૂત તમે બધા એક થાવ, કોઈ 5 ખેડૂત કહેતો 5 ખેડૂત તમે જવું પડે કે ઉભા રહો। અત્યારે આપણે કડદાકાંડમાં થયું હતું અને 80 જણા જેલમાં હતા, તેથી બધા રાજુભાઈનો કહેતા રાજુભાઈ જઈને 80 જણા જેલમાં પૂર્યા, રાજુભાઈ અત્યારે નીકળી જાય, રાજુભાઈ છટકી ગયા, રાજુભાઈ નીકળી જાય ને આવું થાય તો શું થાય? પાલભાઈને ખેડૂતને જેલમાં નહોતા જવા દેતા, તેમાં પાલભાઈ કહેતા હતા ત્યાં જઈને પોલીસવાળા મારીએ અને ઢીંગાણું થાય, પોલીસવાળા પકડી 50 ખેડૂત જેલમાં ઠોકી દે તો નામ કોનું આવે કે પાલભાઈએ ખેડૂતને જેલમાં પૂર્યા? હું તો તમારા ઉપર આ કરાવવાનું હતું। એટલે પાલભાઈની વાત થાકી હતી કે તમે મિટિંગ કરો, અત્યારે મિટિંગ કર્યા પછી આપણે અલ્ટિમેટમ હતી કે ભાઈ 15 દિવસ પછી અમને ગાંધીનગર આવશું, એ પછી એ વસ્તુ થાય। તમે પાલભાઈ લઈ ગયા, પોલીસ લાઠીચાર્જ કર્યો હોય અને ખેડૂત ઝાઝા ભેગા થયા અને ગાંડા ખેડૂત હોય જ પાનાના ખા કરે 5 જણા કોઈ ગાડીના કાચ ફોડી નાખે ત્યાં થાય તો વારો કોનો આવે? જેલમાં પાલભાઈનો જવાનો વારો। પાલભાઈ સિવાય 80 ખેડૂતને જેલમાં પૂડ્યા હોય તો શું કે પાલભાઈને કોંગ્રેસની રેલીમ જતા ખેડૂતના રેલીમ તમે જેલા હોય અને એ તમે જોયું ના હોય કે ખેડીમાં રેલીમ જઈને જેલમાં જેલા હોય, વાંક આવે પાલભાઈનો। પાલભાઈ તદ્દન હતા છે ને તદ્દન ખેડૂત ખોટા છે। એક ખેડૂતે કોઈ રૂપિયો આપ્યો પાલભાઈ તો મને દેખાડો કે મેં પાલભાઈને 25,000 રૂપિયા આપ્યા હતા। પાલભાઈએ ઘરના પૈસા બગાડે, મહિને લાખ રૂપિયાનો ખર્ચો થાય, તમે તો જાણ ગાડી લઈને તો 1000નો ખર્ચો થાય। અડધી રીતે ફોન કરો આવજો પાલભાઈ, એટલે પાલભાઈ કે નવરા તમારે કહ્યું છે તમે ગુજરાતમાંથી આવા નેતાને ગુમાવો હો, ખેડૂતને મોટામાં મોટી ખાટલે ખોટશે અને ખેડૂત પર એવો હેરાન થવાનો હોય તો કોઈ નેતો ખેડૂતનો બનવાનો જ નથી। બની તો તમારી ગાયું ખાવાની હોય પોષક તમને કોનો હોય કે નેતો જડતો નથી, નેતો ભાગી ગયો છે, શું તમારી પાસે કદું કરી લેવાનું અમારે ખેડૂતને? અત્યારે નેતાને તમારી પાસે શું નેતાએ લીધું છે? મને એક તો કહો કે રાજુ કરપડાએ પૈસા લઈ ગયો, પાલભાઈ પૈસા લઈ ગયો અમારી પાસેથી 25,000 રૂપિયા, એક ખેડૂતે નેતાએ પૈસા લીધેલા નથી ખેડૂત પાસેથી, એ જે કરતા હોય તે। અને અત્યારે પછી તમે નેતાનો માં કરો, તમે રાજુ કરપડાને એક નેતાને ખોયો છો, બીજા નેતા તમે પાલભાઈ આંબલિયાને ખોવાનો છો। ગુજરાતમાં 3-4 નેતા છે ને એ ખોઈ નાખો એટલે તમારું ખેડૂતનું કામ થવાનું પૂરું।
ગઈકાલે આક્ષેપો તો એવા પણ થયા હતા કે આ સમગ્ર આંદોલન છે તે આમ આદમી પાર્ટીના જે લોકો છે એ લોકો દ્વારા તોડવામાં આવ્યું હતું, કારણ કે આની પહેલા આખો વિવાદ છે તે ક્યાંક વકર્યો હતો. જે રીતે આપણે જોયું હતું કે ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ છે એ લોકો પણ આ ખેડૂત યાત્રામાં જોડાવાના હતા, પણ પછી લાલજી દેસાઈ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે આખો કાર્યક્રમ અમારો છે, તો પછી એની અંદર આમ આદમી પાર્ટીવાળા નેતાઓ કેમ આવી રહ્યા છે? એ બાદ ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી છે એ લોકો દ્વારા એક નવો જ નિર્ણય કરવામાં આવ્યો કે અમે લોકો આંદોલનની અંદર નહીં જઈએ. અને ક્યાંક અત્યારે હાલ આ સમગ્ર મામલે ખેડૂતોની સાથે પણ રાજનીતિ કરવામાં આવી છે, એવા પણ આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે. અને બીજી બાજુ આખો વિવાદ છે તે ક્યાંક હવે અલગ જ દિશા તરફ જઈ રહ્યો છે. પાલ આંબલિયાની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. અને જે રીતે આપણે ગઈકાલે જોયું હતું કે પાલ આંબલિયાનું એવું પણ કહેવું હતું કે ખરેખર તે ખેડૂતોને ગુમરાહ કરે છે, એવા સવાલો હવે તેમનાથી સહન થતા નથી. જોવાનું રહેશે કે અત્યારે હાલ જે રીતે કોંગ્રેસની સામે, કોંગ્રેસના ખેડૂત નેતાની સામે સવાલ ઊભા થયા છે, તો હવે આ સમગ્ર મામલે તે લોકો દ્વારા શું ખુલાસો કરવામાં આવશે? આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.